સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે વિકસિત ભારત જી રામજી યોજના વિશે માહિતી આપી હતી અને આ યોજનાને ગરીબ કલ્યાણના ક્ષેત્રે ક્રાંતિકારી સુધારો ગણાવ્યો હતો। વધુમાં તેમણે જણાવ્યું હતું કે મોદી સરકારની પારદર્શક સિસ્ટમ દ્વારા દરેક રૂપિયો સીધો લાભાર્થીના એકાઉન્ટમાં પહોંચ્યો છે। સરકારે હવે આ યોજનાને નવું કૌશલ્ય આપીને રજૂ કરી છે, જેમાં માત્ર માટીકામ જ નહીં પરંતુ ટેલેન્ટ અને કૌશલ્ય ધરાવતા લોકોને પણ રોજગારીની તકો આપશે। मनरेगा की योजना और जी राम जी की योजना के अंदर बहुत बड़ा फर्क है। आज के समय के साथ जोड़ते हुए हमारे देश में जो युवाओं में टैलेंट है, जो कौशल्य है, उनको भी इसका फायदा मिले, इसी तरह का यहाँ पर चेंज किया गया है। जो योजना पहले सिर्फ 35,000 करोड़ की थी, माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब ने इस योजना को 95,000 करोड़ उन्होंने इसके अंदर आवंटित किए हैं, यानी 3 गुनी बड़ी योजना बनाई है। सभी लोगों को उसका लाभ मिले, उसकी कोशिश की गई है।